બિહારમાં ફાયરિંગ વિથ લૂંટની ઘટનામાં આરોપી સુરતમાં ઝડપાયો છે। મુખ્ય આરોપી સુરતના સચિન જીઆઈડીસીમાંથી પકડાયો છે। છેલ્લા 6 મહિનાથી આરોપી પોલીસથી નાસ્તો ફરતો હતો। આરોપીએ સાગરીતો સાથે મળીને રાહદારીને લૂંટ્યો હતો। રાહદારીએ રૂપિયા ન આપતા આરોપીએ હવામાં ફાયરિંગ કર્યું હતું। રાહદારી પાસેથી 10,000 રોકડ અને બાઇકની લૂંટ ચલાવવામાં આવી હતી। 6 મહિનાથી આરોપી ફરાર હતો। રાહદારીએ રૂપિયા ન આપતા આરોપીએ હવામાં ફાયરિંગ કર્યું હતું। બિહારમાં લૂંટનો આરોપી ઝડપાયો છે, જેમાં રાહદારી પાસેથી 10,000 રોકડ અને બાઇકની લૂંટ આરોપીએ ચલાવી હતી। જે આરોપી છે સચિન જીઆઈડીસીમાંથી અત્યારે પકડાયો છે। બિહારમાં ફાયરિંગ વિથ લૂંટની ઘટનામાં આરોપી સુરતના સચિન જીઆઈડીસીમાંથી પકડાયો છે। 6 મહિનાથી આ આરોપી નાસ્તો ફરતો હતો, ફરાર હતો। જો કે આખરે તેને પકડી પાડવામાં આવ્યો છે। સચિન જીઆઈડીસીમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે।